નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા આપ તમામનું વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે જે જીપીએસસી મેન્સની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ છે એ વિવિધ લેક્ચરમાં અમારી સાથે જોડાયા છો અને વિવિધ લેક્ચરમાં તમે બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો છે. સંવાદ સિરીઝ જે છેલ્લા 6 મહિનાથી ચાલે છે અને નિરંતર ચાલતી આવે છે, એમાં આપણે હાલમાં 65 થી વધારે લેક્ચર અપલોડ ઓલરેડી કરી ચૂક્યા છે અને આપણી ટીમ દ્વારા નિરંતર રીતે મહેનત થાય છે અને સવાલના જવાબ કેવી રીતે લખવા એ દરેક અઠવાડિયે 3 દિવસ શીખવાડવામાં આવે છે. તમને બધાને ખબર હશે, સોમવારે, બુધવારે અને શુક્રવારે આપણે એક પ્રશ્ન આપીએ છીએ અને મંગળવારે, ગુરુવારે અને શનિવારે એના જવાબના રૂપમાં આપણે સાંજે 6 વાગે મળીએ છીએ. આજે છે શનિવાર અને આજે સાંજે આપણે 6 વાગે પાછા મળી રહ્યા છે. કાલે સવારે એટલે કે શુક્રવારે સવારે 11 વાગે તમને બધાને એક ક્વેશ્ચન મળ્યો હતો. એ ક્વેશ્ચન કયો હતો? તે ક્વેશ્ચન હતો નીતિશાસ્ત્રનો. એ ક્વેશ્ચનમાં હતું કે નૈતિક મૂંઝવણ શું છે, એટલે કે એથિકલ ડાયલેમા શું છે, બરાબર. અને એ ક્વેશ્ચનમાં બીજો એનો ભાગ હતો કે આપણે નૈતિક મૂંઝવણમાંથી કેવી રીતે બહાર આવી શકીએ છીએ. જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે એના માટે પણ આપણે ક્વેશ્ચન આપીએ છીએ. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન હતો, વોટ ઇઝ એથિકલ ડાયલેમા, હાઉ કેન વી ગેટ આઉટ ઓફ ધ એથિકલ ડાયલેમા. આ ક્વેશ્ચન જ્યારે તમને મળે છે, જ્યારે તમને દેખાય છે, ત્યારે તમને એ ક્વેશ્ચનને એડ્રેસ કેવી રીતે કરવો. તમારી પાસે 2 પેજ હોય છે, તમારી પાસે 200 શબ્દ હોય છે. એ 200 શબ્દમાં તમારે કેવી રીતે લખવું કે જેથી તમને મેક્સિમમ માર્ક્સ મળી રહે. આજે આપણે નીતિશાસ્ત્રમાં નૈતિક મૂંઝવણની વાત કરવાની છે. આપણા સિલેબસમાં નૈતિક મૂંઝવણ એવો કોઈ શબ્દ લખેલો નથી, પરંતુ એક ટોપિક જે છે પ્રોબેબિલિટી ઇન ગવર્નન્સ. પ્રોબેબિલિટી ઇન ગવર્નન્સમાં ઘણા બધા સબ ટોપિક આવે છે. એમાંનો આ એક ટોપિક છે એથિકલ ડાયલેમા, એટલે કે નૈતિક મૂંઝવણ. નૈતિક મૂંઝવણ શું છે, એના કયા કયા ભાગો હોય છે, કઈ અભિગમ આપણે અપનાવવો જોઈએ અને એને કેવી રીતે દૂર કરવી જોઈએ, એ આપણે શીખવાનું છે. આ માત્ર લેક્ચર જે છે, આ માત્ર જે અડધો કલાકનો અથવા તો અડધા કલાકથી વધારેનો જે લેક્ચર થશે, એ માત્ર એવું નથી કે તમને સ્પેસિફિક એક્ઝામ માટે કામ લાગશે, પણ તમને ડેઇલી જીવનમાં જ્યારે પણ તમે નિર્ણય બનાવો છો, કારણ કે ડેઇલી જીવનમાં તમામ જે લોકો છે, તમામ લોકોને કોઈ ને કોઈ મૂંઝવણ આવતી હોય છે. એ મૂંઝવણને દૂર કેવી રીતે કરવી એ પણ આ લેક્ચર થકી તમને એ બધી સમજ પડશે. પહેલી વાત કે એથિકલ ડાયલેમા એટલે કે નૈતિક મૂંઝવણ શું છે. પહેલું કે નૈતિક મૂંઝવણ શું છે. નૈતિક મૂંઝવણ, હવે કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ વ્યક્તિ, તમે આખા વિશ્વમાંથી કોઈ પણ વ્યક્તિ હશે, એને ડેઈલી ઘણા બધા પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હશે. એ ઘણા બધા પ્રશ્નોને આપણે મેઇનલી 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એ 3 પાર્ટમાં ડિવાઈડ કરશું તો તમે ગમે પ્રશ્નને એ 3 પાર્ટમાંથી કોઈ એક પાર્ટમાં તમે મૂકી શકશો. ધારો કે પહેલો પાર્ટ છે એસ્થેટિક ક્વેશ્ચન. એસ્થેટિક ક્વેશ્ચન એટલે શું કહેવાય છે? રસલક્ષી પ્રશ્નો. રસલક્ષી પ્રશ્નો, એસ્થેટિક ક્વેશ્ચન, બરાબર. હવે એસ્થેટિક ક્વેશ્ચન અથવા તો રસલક્ષી પ્રશ્નો એટલે શું કહેવા માંગે છે કે આપણે જે આપણી પાસે 5 સેન્સ રહેલી છે, એ 5 સેન્સથી જે પણ અનુભવ કરીએ છીએ અને એના અનુભવ થકી આપણને કોઈ વસ્તુ ગમે છે અથવા તો કોઈ વસ્તુ નથી ગમતી. એવા જે પ્રશ્નો ઉદ્ભવે છે એને કહેવાય છે એસ્થેટિક ક્વેશ્ચન, રસલક્ષી પ્રશ્નો. જેમ કે કોઈને અરિજીત સિંહના સોંગ ગમતા હશે, કોઈને અરિજીત સિંહના સોંગ નહીં ગમતા હોય, કારણ કે એના સોંગ તમે સાંભળો છો, બરાબર. કોઈને કોઈ ફૂલની સુગંધ ગમતી હશે, કોઈને એ ફૂલની સુગંધ નહીં ગમતી હોય. કોઈને પર્ટિક્યુલર વ્યક્તિ દેખાવમાં ગમતી હશે, કોઈને એ વ્યક્તિ દેખાવમાં નહીં ગમતી હોય, કારણ કે એ વ્યક્તિને તમે આંખોથી નિહાળો છો. કોઈને કોઈ ખાવાની કોઈ વાનગી છે એ ભાવતી હશે, એ ખાવાની વાનગી બીજા વ્યક્તિને નહીં ભાવતી હોય, કારણ કે એ જીભથી મહેસૂસ કરે છે. આ જે 5 સેન્સથી આપણે મહેસૂસ કરીએ છીએ, એમાંથી આપણને કોઈ વસ્તુ ગમે છે અને કોઈ વસ્તુ નથી ગમતી. આ જે વસ્તુ જે છે એને શું કહેવાય છે? રસલક્ષી પ્રશ્નો કહેવાય છે કે આ પર્ટિક્યુલર વસ્તુ એ મને ગમશે કે નહીં ગમે, બરાબર. તો એને કહેવાય છે રસલક્ષી પ્રશ્નો. હંમેશા રસલક્ષી પ્રશ્નો જે હોય છે એમાં આત્મનિષ્ઠા વધારે હોય છે. આત્મનિષ્ઠા એટલે શું કહેવાય છે? દરેક સવાલમાં આપણે જવાબ શોધવા જશું તો એના 2 પાર્ટમાં આપણે વહેંચી શકીએ છીએ. એક છે આત્મનિષ્ઠા અને બીજું છે વસ્તુનિષ્ઠા. આત્મનિષ્ઠાને ઇંગ્લિશમાં કહેવાય છે સબ્જેક્ટિવિટી અને વસ્તુનિષ્ઠાને ઇંગ્લિશમાં કહેવાય છે ઓબ્જેક્ટિવિટી. હવે જે આત્મનિષ્ઠા છે, આત્મનિષ્ઠા એટલે શું કે 10 જણા હશે
તો 10 જણાના વિચાર એક સમક્ષ નહીં હશે, દરેકના વિચાર અલગ અલગ હોઈ શકે છે. એને આત્મનિષ્ઠા કહેવાય. ધારો કે હું કહું કે મને ABC દુકાનની પાઉંભાજી ગમે છે, તો મારા બીજા 5 મિત્રો હશે, એમાંથી કોઈને ખૂબ વધારે ગમતી હશે, કોઈને સાવ નહિવત ગમતી હશે, કોઈને ચાલે એવું હશે. તો દરેકના વિચાર અલગ અલગ છે. તો એવા પોઈન્ટ ઓફ વ્યૂને શું કહેવાય છે? આત્મનિષ્ઠા કહેવાય છે. ધારો કે હું તમને કહું કે દરેકને મૂળભૂત અધિકાર મળવો જોઈએ એવો મારો વિચાર છે, તો એની સાથે બીજા 5 મિત્રો મારા છે એમનો પણ એવો વિચાર છે, તો એ વિચારને શું કહેવાશે? વસ્તુનિષ્ઠ કહેવાશે. તમામના સરખા વિચાર હશે તો એમાં વસ્તુનિષ્ઠતાનું પ્રમાણ વધારે હશે, જ્યારે તમામના અલગ અલગ વિચાર હશે તો એમાં આત્મનિષ્ઠતાનું પ્રમાણ વધારે હશે. તો આ જે રસલક્ષી પ્રશ્નો જે છે એમાં આત્મનિષ્ઠતાનું પ્રમાણ વધારે હોય છે. જેમ મેં તમને કહ્યું કે કોઈને કોઈ વસ્તુ ગમતી હશે તો સેમ વસ્તુ કોઈ બીજાને ગમતી નહીં હોય. બરાબર? તો આ વસ્તુ થઈ તમારી રસલક્ષી પ્રશ્નો. બીજું છે તમારું વૈજ્ઞાનિક અથવા તાર્કિક પ્રશ્નો. વૈજ્ઞાનિક અથવા તાર્કિક પ્રશ્નો. બરાબર? હવે વૈજ્ઞાનિક અથવા તાર્કિક પ્રશ્નોથી શું સમજવા માંગીએ છીએ? ધારો કે હું તમને કહું કે 2 + 2 કેટલા થાય છે? 2 + 2 કેટલા થાય છે? તો બધાનો જવાબ હશે 4. બરાબર? તો તમારા તાર્કિક પ્રશ્નો છે કે એ પ્રશ્નના જવાબમાં કોઈ એક સિંગલ જવાબ જ છે, એમાં કોઈ અલગ અલગ જવાબ નથી. તો એવા વૈજ્ઞાનિક પ્રશ્નો અને તાર્કિક પ્રશ્નો જે છે એ પણ આપણા જીવનમાં ઉદ્ભવતા હોય છે. કારણ કે આપણે જ્યારે નાનપણથી હોય છે ત્યારથી આપણને નથી ખબર હોતું કે 2 + 2 4 થાય છે. આપણે બાળ મંદિરમાં બેસીએ છીએ, પછી આપણને શીખવાડવામાં આવે છે. તો આપણી જે જિજ્ઞાસા જે છે એના થકી આપણે જીવનમાં એક સ્તર ઉપર આવીને અલગ અલગ પ્રશ્નોને સોલ્વ કરીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ જે છે એ 7મા 8મા ધોરણ પછી આવે છે, આપણને 5મા ધોરણ સુધી ખબર નથી હોતી. તો એ જિજ્ઞાસા તમારામાં આવે છે અને ત્યારબાદ એક સ્તર બાદ એ પ્રશ્નોના જવાબ તમને મળે છે. પરંતુ એ પ્રશ્નોના જવાબ એવા હોય છે કે એનો જવાબ એક પર્ટિક્યુલર જવાબ જ છે, કોઈ અલગ અલગ જવાબ નથી. એને લીધે જે વૈજ્ઞાનિક અને તાર્કિક પ્રશ્નો જે છે એમાં વસ્તુનિષ્ઠતાનું પ્રમાણ વધારે હોય છે. એમાં વસ્તુનિષ્ઠતા એટલે કે ઓબ્જેક્ટિવિટીનું પ્રમાણ વધારે હોય છે, આત્મનિષ્ઠતાનું પ્રમાણ નથી હોતું. બરાબર? 100% વસ્તુનિષ્ઠતા આપણે ગણી શકીએ. 2 + 2 તમે અહીંયા રહેશો તો પણ 4 થશે, અમેરિકામાં જશો તો પણ 4 થશે, સવારે 8 વાગે પણ 4 થશે, રાતના 8 વાગે પણ 4 થશે. એટલે કોઈ પણ ટાઈમમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ જગ્યા સાથે એ બદલાતું નથી. તો આ જીવનના છે સેકન્ડ પ્રશ્નો. થર્ડ જે જીવનનો અત્યંત મહત્વનો ભાગ છે એ છે તમારા નૈતિક પ્રશ્નો. તો દરેકના જીવનમાં ત્રીજા પ્રશ્નોના રૂપમાં આવે છે નૈતિક પ્રશ્નો. કે દરરોજ તમને એવા પ્રશ્નો ઉદ્ભવે છે કે મારે આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, મારે આ કામ કરવાથી એ નૈતિક કહેવાશે કે અનૈતિક કહેવાશે, હું કોઈ કામ કરું છું તે સારું છે કે ખરાબ છે, સમાજ માટે સારું છે, મારા વ્યક્તિગત રીતે સારું છે કે બીજા પણ મારે આજુબાજુ લોકો રહે છે એના માટે સારું છે કે ખરાબ છે, હું શું કરીશ કે જેનાથી હું સારા કામ કરી શકીશ. બધાને ખબર છે કે આપણે જીવનમાં નૈતિકતાને ફોલો કરવું જોઈએ, પરંતુ હજી ઘણા લોકોને ખબર નથી કે જીવનમાં નૈતિકતાને ફોલો કરવા માટે શું કરવું જોઈએ. આપણે કહી દઈએ કે તમારે નૈતિકતા ફોલો કરવાની છે, બધા રેડી થઈ જાય છે કે હું તો નૈતિકતા ફોલો કરીશ, પણ નૈતિકતા ફોલો કરવા માટે એકચ્યુઅલીમાં શું કરવાનું છે એ કોઈને ખબર નથી. બરાબર? એ નૈતિકતાના કોઈ સ્પેસિફિક એટલે કે કોઈ એક માપદંડ નથી કે આ રીતે કરવાથી તમે નૈતિક બની જશો, એવું કંઈ છે નહીં. કારણ કે નૈતિકતામાં જ્યારે આપણે જશું ત્યારે નૈતિકમાં વસ્તુનિષ્ઠતાનું પ્રમાણ પણ આવશે અને એમાં આત્મનિષ્ઠતાનું પ્રમાણ પણ આવશે. કોઈ એક વસ્તુ જે છે, એક વસ્તુ આત્મનિષ્ઠતા પણ હશે નૈતિકતામાં અને એ જ વસ્તુ તમારી વસ્તુનિષ્ઠતા પણ હશે. બરાબર? એને લીધે નૈતિકતાનો કોઈ પણ માપદંડ નથી. હવે નૈતિક પ્રશ્નો જે ઉદ્ભવે છે એ નૈતિક પ્રશ્નોને આપણે નૈતિક મૂંઝવણ કહી શકીએ છીએ. જેમ કે હું તમને 1-2 ઉદાહરણ આપું. આપણે કહીએ કે તમે સેમ સેક્સ મેરેજમાં માનો છો કે નથી માનતા? સેમ સેક્સ મેરેજ. બરાબર? આ સેમ સેક્સ મેરેજમાં તમે માનો છો કે નથી માનતા? તો તમારા માટે એક પ્રકારની નૈતિક મૂંઝવણ થઈ કે તમે કદાચ વ્યક્તિગત રીતે માનતા હશો, પરંતુ તમારા આજુબાજુનો જે સમાજ છે તમારા ઉપર પ્રેશર બનાવતો હશે કે તમારે નથી માનવાનું. તો હવે તમારા માટે શું થયું? એક મૂંઝવણ ઊભી થઈ
કે હું મારા અંદરના મનનું, જે મારા અંતરાત્મા કહે છે એ હું માનું, કે સમાજમાં જે લોકો કહે છે એ હું માનું? બંનેની વચ્ચે દુવિધા ઉત્પન્ન થાય છે અને તમે કેવી રીતે એને ફોલો કરશો એના માટેની મૂંઝવણ ઊભી થાય છે. સો આવી તમામ બાબતો જે છે એને શું કહેવાય છે? નૈતિક મૂંઝવણ કહેવાય છે. પછી બીજી વસ્તુ, લગ્ન માટે જ આપણે કહીએ કે ઇન્ટરકાસ્ટ મેરેજ. ઇન્ટરકાસ્ટ મેરેજ જે છે, તમે કદાચ માનતા હશો કે ચલો ઇન્ટરકાસ્ટ મેરેજ વાંધો નથી, પણ તમારા ફેમિલી વાળા, તમારા દાદા દાદી અથવા તમારા મમ્મી પપ્પા કદાચ નહીં માનતા હોય તો તમારા ઉપર પ્રેશર બનાવશે. અથવા તો તમે કદાચ નહીં માનતા હોય અને તમારા કોઈ આજુબાજુના જે લોકો છે એ માનતા હશે તો એ તમારા પર પ્રેશર બનાવશે, અલગ અલગ તથ્યો લઈને તમને કહેશે કે આ વસ્તુ સારી છે કે ખરાબ છે, તમારા વિચારો જે છે એ બદલવાની કોશિશ થશે. સો એ પર્ટિક્યુલર ટાઈમમાં તમારે એ મૂંઝવણ ઊભી થાય છે કે મારે આ કાર્ય કરવું કે ન કરવું. તે ઘણી બધી મૂંઝવણ જે નૈતિકતાના આધાર ઉપર આપણા જીવનમાં રોજબરોજની ઊભી થાય છે. હવે આ જે પણ મૂંઝવણ ઊભી થાય છે એને દૂર કેવી રીતે કરવી? તો સ્ટાર્ટિંગમાં જે નૈતિક મૂંઝવણ જે પૂછ્યું છે કે નૈતિક મૂંઝવણ એટલે શું, સો એમાં તમે આ બધી બાબતોમાંથી કોઈ ને કોઈ બાબતો તમે લખી શકો છો. આ જે પહેલા બેમાં તમને કીધું કે વૈજ્ઞાનિક પ્રશ્નો અને તમારા રસલક્ષી પ્રશ્નો, એ માત્ર એના માટે કીધું કે તમને એ સમજ પડે. ડાયરેક્ટ તમે નૈતિક મૂંઝવણ ઉપર આવીને લખી શકો છો. તો નૈતિક મૂંઝવણની તમે વ્યાખ્યા પોતે પણ બનાવીને લખી શકો છો કે રોજબરોજના જીવનમાં નૈતિક રીતે વિવિધ વિકલ્પો આપણી પાસે ઉપલબ્ધ હોય છે અને ઉપલબ્ધ વિકલ્પોમાંથી કયા વિકલ્પને અનુસરવા એના માટેની મૂંઝવણ ઊભી થાય છે, જેને આપણે નૈતિક મૂંઝવણ કહી શકીએ છીએ. આ રીતે તમે વ્યાખ્યા બનાવીને લખી શકો, કારણ કે નૈતિક મૂંઝવણની કોઈ સ્પેસિફિક વ્યાખ્યા નથી. કારણ કે જ્યારે પણ નૈતિક મૂંઝવણ પૂછાય છે, મિનિંગ શું કે આપણી પાસે નૈતિકતા જે છે એના માટે અલગ અલગ રસ્તા છે. મારે કોઈ એક ડિસિઝન લેવું છે, મારે કોઈ એક નિર્ણય લેવો છે, તો મારી પાસે 5 રસ્તા છે. હવે 5માંથી હું કોઈ એકને જ ફોલો કરીશ, હું 5 ફોલો કરી શકવાનો નથી. જેના કારણે જો હું એકને ફોલો કરીશ તો મારે બીજા 4ને છોડવા પડશે. તો હું કયા 4ને છોડીશ કે જેથી વધુ નૈતિક હું કહેવાઈશ? બરાબર. તો એ જે મૂંઝવણ ઊભી થાય છે એને શું કહેવાય છે? નૈતિક મૂંઝવણ ઊભી થાય છે. તો એને સારા શબ્દમાં તમે લખી દઈએ. હું તમને ઓલરેડી વ્યાખ્યા બોલી ગયો છું, ફરી તમને વ્યાખ્યા બોલું કે જ્યારે પણ નૈતિકતાના પ્રશ્નો ઉદ્ભવે છે ત્યારે વિવિધ વિકલ્પમાંથી કયો વિકલ્પ પસંદ કરવો કે જે સૌથી વધુ નૈતિક છે તેના માટે ઊભી થતી મૂંઝવણને નૈતિક મૂંઝવણ કહેવાય છે. બરાબર. આમાં શબ્દો તમે આગળ પાછળ કરી શકો છો, તમે કઈ એડ અથવા તમે કઈ સબસ્ટ્રેક્ટ પણ કરી શકો છો અને પોતાની રીતે વ્યાખ્યા લખી શકો છો. બરાબર. તો આ થઈ તમારી નૈતિક મૂંઝવણ એટલે શું એ બાબત તમે આપણે જોઈ ગયા. હવે પ્રશ્નનો બીજો ભાગ શું હતો? કે નૈતિક મૂંઝવણ જ્યારે પણ આવે છે તો એ નૈતિક મૂંઝવણમાંથી કેવી રીતે બહાર આવી શકાય? એ નૈતિક મૂંઝવણ, મારી પાસે 5 રસ્તા છે કે મારે 5 રસ્તામાંથી કોઈ એક રસ્તો પસંદ કરવાનો છે ને એ પ્રમાણે મારે નિર્ણય બનાવવાનો છે. તો હવે નિર્ણય હું 5માંથી કયો રસ્તો પસંદ કરીશ તો એ આપણે જોઈએ. બરાબર. તો એના અલગ અલગ આધાર છે. ચલો, તો પહેલા તો આપણે એ જોવું પડશે કે નૈતિક મૂંઝવણ છે એમાં કઈ કઈ મૂંઝવણો આવે છે. બરાબર. મેઇનલી કોઈ પણ મૂંઝવણ હશે એમાં તમે 3 મૂંઝવણમાં તમે ડિવાઈડ કરી શકશો. પહેલા તો તમારી મૂલ્યોની મૂંઝવણ હશે. નૈતિક મૂંઝવણમાં શું હશે? તમારી મૂલ્યોની મૂંઝવણ. મૂલ્યોની મૂંઝવણ એટલે શું કહેવા માંગે છે કે તમારા 2 થી તમારા વધારે મૂલ્યોને તમે ફોલો કરતા હશો. હવે એ મૂલ્યોને ફોલો કરો છો તો એક જ ડિસિઝનમાં એટલે કે એક જ નિર્ણયમાં એ બંને મૂલ્યો અથવા તો 2 થી વધારે મૂલ્ય ઇન્વોલ્વ હશે. ધારો કે આ વસ્તુને હું તમને ઉદાહરણ આપીને સમજાવું. તમે કોઈ એક જગ્યાએ જોબ કરો છો. બરાબર. હવે એ જોબ જે કરો છો એમાં 18 વર્ષની નાનો છોકરો ત્યાં નોકરી કરે છે. એટલે શું થઈ? તમારી બાળ મજૂરી થઈ. બરાબર. હવે તમારો એક પોતાનો મૂલ્ય છે કે તમારે સંસ્થા પ્રત્યે વફાદાર રહેવું. બરાબર. અને બીજો મૂલ્ય છે કે તમારે સત્ય બોલવું. હવે કોઈ ઓફિસર આવે છે અને તમને પૂછે છે કે આ જે છોકરો છે એ 18 વર્ષનો છે કે નથી. જો તમે એને કહેશો કે 18 વર્ષનો નથી તો તમે સંસ્થા પ્રત્યે વફાદાર રહ્યા નહીં કહેવાય. જો તમે કહેશો કે 18 વર્ષનો છે, બરાબર, તો તમે સત્ય બોલ્યા કહેવાશો, સત્ય નહીં બોલ્યા કહેવાશો, પણ વફાદાર સંસ્થા પ્રત્યે રહ્યા કહેવાશો. મિનિંગ કે તમારે એક મૂલ્ય જતું કરવું પડશે.
બીજા મૂલ્યોને એક્સેપ્ટ કરવા માટે. હવે આ દુવિધા જ્યારે આવે છે ત્યારે તમે કઈ રીતે રસ્તો કરશો? બીજું ઉદાહરણ આપું કે કોઈ એક નર્સ છે, તમે માની લો કે તમે નર્સ છો કે ડોક્ટર છો, કોઈ એક હોસ્પિટલમાં, બહુ સારી એવી હોસ્પિટલમાં કામ કરો છો. કોઈ એક વ્યક્તિ આવે છે અને એ કહે છે કે મારી આ બીમારી છે, આ બીમારી જે છે એને તમે સોલ્વ કરી દેશો તો હું તમને આટલા રૂપિયા આપીશ. ને આ દવાખાનામાં શું સોલ્વ થશે? તમને પોતાને ખબર છે કે આ દવાખાનું જે છે એ કેપેબલ નથી આવું કરવા માટે, પણ દવાખાનાના રૂલ્સમાં એવું લખ્યું છે કે દવાખાનું કેપેબલ ના હોય છતાં પણ તમારા પેરેન્ટ્સને એક્સેપ્ટ કરવાના છે, અને પેરેન્ટ્સને એક્સેપ્ટ કર્યા પછી આપણે એની ટ્રીટમેન્ટ એ રીતે કરીશું, જે પણ આપણી કેપેસિટી છે એ પ્રમાણે કરીશું. તમને ખબર છે કે આ દવાખાનામાં એની ટ્રીટમેન્ટ નથી, તો હવે તમે દવાખાનાને વફાદાર રહેશો કે વ્યક્તિને તમે સાચું કહેશો? એ બંને વચ્ચે પાછી ડાયલેમાં આવી. જો તમે દવાખાનાને વફાદાર રહેશો તો એ વ્યક્તિ જે પણ ટ્રીટમેન્ટ મળવાની છે એ ખોટી મળશે, તો તમારા ઉપર આવશે. બીજી વસ્તુ, એ વ્યક્તિને કદાચ તમે સાચું કહેશો તો દવાખાના પ્રત્યે વફાદાર રહ્યા કહેવાશે નહીં. સો આવી ઘણી બધી મૂંઝવણો દિવસે ને દિવસે આપણા મગજમાં, આપણા જે જીવનમાં આવતી રહે છે. તો આ એક મૂંઝવણ છે. બીજી વસ્તુ કે જ્યારે તમારી પાસે જે પણ વિકલ્પો છે એ બધા વિકલ્પો ન્યાયી છે, બધા વિકલ્પો સાચા છે, કોઈ ખોટા વિકલ્પ નથી. પહેલામાં શું હતું? એક ખોટું એક સાચું, બે મૂલ્ય જે હતા, બે મૂલ્યોમાં તમારે એક પસંદ કરવાનું હતું. અહીંયા જે છે બીજામાં કે બધા વિકલ્પો સાચા છે. હવે એ બધા વિકલ્પમાંથી તમારે એક વિકલ્પ એવો પસંદ કરવાનો છે કે જે મેક્સિમમ સાચો હોય અથવા તો મેક્સિમમ નૈતિક હોય, વધુ નૈતિક હોય. હવે એ વિકલ્પ કેવી રીતે પસંદ કરો એ તમને મૂંઝવણ આવે છે. જેમ કે ઉદાહરણ આપું કે આપણે રસ્તે ચાલતા જે ભીખ માંગે છે એમને આપણે ભીખ આપીએ છીએ, બરાબર? હવે જ્યારે ભીખ આપીએ છીએ ત્યારે આપણા મનમાં બે પ્રશ્નો ઉદ્ભવે છે કે જો હું ભીખ આપીશ તો એનું આજનું જીવન જે છે, એના આજને રાતના ખાવાનું છે એ મળશે, બરાબર? બીજા મારા માઇન્ડમાં એવો ક્વેશ્ચન પણ થાય છે, જો હું ભીખ આપીશ તો ભિખારીને પ્રમોશન આપું છું, એને પ્રોત્સાહન કરું છું, એની પાસે જે એબિલિટી છે કે પોતે કામ કરીને કમાવાની, એ એબિલિટીને હું ડાઉન કરું છું. તો હવે બંને વસ્તુ સારી જ છે. તમે એને પૈસા આપશો તો પણ સારું છે, પૈસા નહીં આપશો તો પણ તમારી વિચારસરણી સારી જ છે. તો આ બે વસ્તુમાં તમારે શું પસંદ કરવું? એક વસ્તુ છે કે શોર્ટ ટર્મ, કે તમે જ્યારે એને પૈસા આપશો ત્યારે રાતનું જમવાનું જમશે ને ખુશ થઈ જશે. બીજું છે તમારું લોંગ ટર્મ, કે એને તમે પૈસા નહીં આપશો તો એને પ્રોત્સાહન કરશો કે પોતે કામ કરે અને કામ થકી કમાય અને એના થકી લોંગ ટર્મ માટે એને ખાવાનું મળી રહેશે. તો એ બંનેમાં તમે શું પસંદ કરશો? કોઈ ખોટું નથી, બંને સાચું જ છે. તો બંને સાચામાંથી કયું પસંદ કરવું, અથવા બે થી વધારે સાચું હશે એમાંથી કયું પસંદ કરવું, ત્યારે તમારી નૈતિક મૂંઝવણ ઊભી થાય છે, બરાબર? ત્રીજું કે જે પણ પક્ષ જોડાયેલા છે, તમારા નિર્ણયને અંતે જે પણ પક્ષ જોડાયેલા છે એના પર કઈ અસર થાય છે એના ઉપર પણ ડિપેન્ડ હોય છે કે તમે નૈતિક મૂંઝવણમાં મુકાઈ જાઓ છો, બરાબર? જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારી પીડીએસ ની શોપ છે. પીડીએસ ની શોપ એટલે તમારા જે સસ્તા ભાવે રાશન આપે છે એની શોપ છે. કોઈ એક વ્યક્તિ આવે છે, જે મહિલા છે, જે વૃદ્ધ છે, કે જેની પાસે કાગળ કે આધાર કાર્ડ કે જે પણ જોઈતા પુરાવા છે એ પુરાવા નથી. તમને ખબર છે કે એનું અનાજ જે છે એના ઘરમાં આજે અનાજ નથી, અને જો હું અનાજ નહીં આપીશ તો શું થશે કે એ આજે જમી શકશે નહીં. શું તમે કાગળિયા પુરાવા વગર શું તમે અનાજ આપશો? જો તમે કાગળિયાને પુરાવા વગર અનાજ આપશો તો કાયદાને એ વિરુદ્ધ કહેવાશે. તો એ કાયદાને વિરુદ્ધ કહેવાશે. કાલે બીજા 100 જણા એવા આવશે, તે 100 જણાને તમે શું આપશો એવું? તો આ શું થઈ? તમારી નૈતિક મૂંઝવણ થઈ કે તમે પર્સનલી પણ ચાહો છો કે એને આપવું છે, પણ કાયદો તમને રોકે છે, અને કાયદાથી વિરુદ્ધ તમે જાઓ છો કે પર્સનલ પોતાના વ્યક્તિગત વિચારને માનો છો. એ બે વચ્ચે શું થઈ? તમારે દુવિધા થઈ. તો આ રીતે તમારી નૈતિક મૂંઝવણ અથવા તો નૈતિક દુવિધા છે તમે આ 3 ભાગમાં વહેંચી શકો છો. હવે ક્વેશ્ચન આવ્યો કે નૈતિક મૂંઝવણ તો આવે છે, એને દૂર કેવી રીતે કરવી, બરાબર? તો દૂર કેવી રીતે કરવી એ આપણે શોધવા જશું ને તો એના 2 સ્ટેપ છે, પ્રથમ પગથિયું અને દ્વિતીય પગથિયું. હવે પ્રથમ પગથિયું જે છે એમાં આપણે શું જોવાનું છે કે નૈતિક આધાર કયા કયા છે, કોના આધારને લઈને આપણે નૈતિકતાને જજ કરીએ છીએ, કે કોના આધારને લઈને આપણે નૈતિકતા બનાવીએ છીએ. તો પહેલું છે તમારું નૈતિકતાનો આધાર નક્કી કરવો. શું છે તમારું? નૈતિકતાનો આધાર નક્કી કરવો, બરાબર? અને બીજું સ્ટેપ શું છે, બીજું પગથિયું શું છે કે જે પણ આધાર આપણે રાખીએ છીએ
એ આધારની સાથે સાથે પરિસ્થિતિને જોઈન્ટ કરવાની, પરિસ્થિતિને સાંકળવાની અને એની સાથે રહીને પછી નિર્ણય બનાવવાનો. આપણે ડિટેલમાં જોયું છે આ શું કહેવા માંગુ છું. 2 સ્ટેપ છે. પહેલા તો એનો આધાર બનાવવાનો કે કયા આધારને લઈને હું માનું છું કે આ નૈતિક છે અથવા તો આ અનૈતિક છે. અને બીજો સ્ટેપ છે કે આધાર અને પરિસ્થિતિ બંને સેમ છે કે અલગ અલગ છે. જો પરિસ્થિતિ ચેન્જ હશે તો મારો આધાર ચેન્જ કરવાની જરૂર છે ને એ અલગ અલગ જે આધાર હશે, અલગ અલગ પરિસ્થિતિ ઊભી થશે એ પ્રમાણે તમારે નિર્ણય લેવાનો છે. હવે આપણે જોઈએ કે ફર્સ્ટ પગથિયું, પહેલું પગથિયું શું કહેવા માંગે છે કે એનો આધાર હોવો જોઈએ. કોઈ પણ નૈતિકતાનો તમારે આધાર પસંદ કરવાનો છે. હવે નૈતિકતાના આધાર આપણે જ્યારે જોવા જશું ત્યારે આપણને 4 થી 5 જેવા આધાર આપણને મળશે. એમાં પહેલો આધાર છે ધર્મ. બીજો આધાર છે તમારે વિજ્ઞાન. ત્રીજો આધાર છે અંતરાત્મા. બરાબર. ચોથો આધાર છે કાયદો. બરાબર. અને 5મો આધાર છે પરંપરાગત પદ્ધતિ. હવે જ્યારે તમારી નૈતિક મૂંઝવણ થાય છે તો તમે શું કરશો? ધર્મમાં જોવાનું પસંદ કરશો કે મારો ધર્મ શું ફોલો કરે છે. પણ શું જરૂરી છે કે ધર્મ દરેક વખતે તમને નૈતિકતા માટે જવાબદાર હશે? શું એ પોસિબલ છે કે ધર્મ દરેક નિર્ણયમાં સાચી હશે? પોસિબલ નથી. ધારો કે આપણે કહીએ કે પશુઓની બલિ ચલાવી, એ ધર્મમાં લખ્યું છે, ઘણા બધા ધર્મોમાં યસ લખ્યું છે, તો શું એ સાચું છે? ના, એ સાચું નથી. બરાબર. મિનિંગ શું કે ધર્મ જે છે દરેક પરિસ્થિતિમાં તમને એ જે નિર્ણય લેવાનો છે એ નૈતિક નિર્ણય લેવા માટે એ તમને એબલ બનાવતી નથી. બરાબર. બીજું છે તમારું વિજ્ઞાન. વિજ્ઞાનમાં આપણે નિર્ણય લેશું, એ નૈતિકતાના નિર્ણય લેશું, વાંધો નહીં, પણ વિજ્ઞાનના આધારે જો નૈતિકતાના નિર્ણય લેશું તે શું થઈ જશે? એ યાંત્રિક માનવ જેવું કાર્ય થઈ જશે. બરાબર. યાંત્રિક માનવ જેવું કાર્ય થઈ જશે. એને કારણે વિજ્ઞાન પણ આપણને નૈતિક નિર્ણય લેવા માટે આધાર પ્રોવાઈડ કરતા નથી. ત્રીજું છે અંતરાત્મા. અંતરાત્મા એટલે આપણા અંદરથી જે અવાજ આવે છે. પરંતુ શું તમામના અંતરાત્માથી શું સાચો અવાજ આવે છે? ઘણા બધા ચોર ચોરી કરે છે અથવા તો કોઈની હત્યા કરે છે તો એની અંતરાત્મા તો એને એવું જ કહે છે કે તું હત્યા કરી નાખ, તું ચોરી કર. તો શું એના અંતરાત્માથી શું સાચો અવાજ આવે છે? ના, એના અંતરાત્માથી સાચો અવાજ નથી આવતો. કોઈ લોકો ખોટા કામ કરે છે પણ અંતરાત્મા નહીં, એ ખોટા કામ કરવાનું પ્રોત્સાહન મળે છે, તો એના આધારે પણ તમે નૈતિકતાનો આધાર લઈ શકશો નહીં. બીજું છે તમારું ચોથું કાયદો. કાયદાના આધારે શું તમે નૈતિકતાના આધાર લઈ શકો? ના, કાયદાના આધારે પણ તમે નૈતિકતાના આધાર લઈ શકશો નહીં. ધારો કે હું તમને કહું કે સુપ્રીમ કોર્ટે હાલમાં 2018-19માં 377 આઈપીસી નો જે હતો સમલૈંગિક વિવાહ, એને રદ કરવામાં આવ્યો. સમલૈંગિક વિવાહને, સમલૈંગિકતાને રદ કરવામાં આવ્યો. તો 2018-19, 1950 થી 2018-19 સુધી એ કાયદાકીય રીતે ગુનો હતો. તો 2018માં સુપ્રીમ કોર્ટે કીધું કે એ વસ્તુ ખોટી છે. તો આટલા વર્ષ માટે, એટલે કે નહીં તો 70 વર્ષ માટે એ વસ્તુ જે ખોટી કીધી હતી આઈપીસીમાં, એ વસ્તુ આપણે સાચી કરીને ચાલતા હતા. તો કાયદો દરેક વખતે સાચો હશે નહીં, નૈતિકતાનો આધાર બની શકશે નહીં. પરંપરાગત પદ્ધતિ, કે જે પદ્ધતિ ચાલી આવે છે એને આપણે ફોલો કરીને આપણે નૈતિકતાનો આધાર બનાવીએ. પરંતુ શું પરંપરાગત પદ્ધતિ બધી સાચી છે? ના. સમયસર પરંપરાગત પદ્ધતિ સમયને અનુલક્ષીને બદલે છે. જેમ કે સતી પ્રથા છે. સતી પ્રથા આપણા બહુ જૂના ટાઈમથી ચાલી આવે છે અને એના બાદ જે 1830માં એ સતી પ્રથાનો કાયદો આવે છે અને ત્યારબાદ સતી પ્રથા નાબૂદી થાય છે. આજે સતી પ્રથાને આપણે એક્સેપ્ટ નથી કરતા, પરંતુ જૂના જમાનામાં જોવા જઈએ તો સતી પ્રથાને એક્સેપ્ટન્સ મળતું હતું. શું પરંપરાગત પદ્ધતિ એ નૈતિકતાનો આધાર બની શકે છે? ના. આમાંથી કોઈ પણ એવું તત્વ નથી કે જે પૂર્ણ રીતે નૈતિકતાનો આધાર બની શકે. એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે અલગ અલગ 4 થી 5 અભિગમ છે. એ 4 થી 5 અભિગમને આપણે ફોલો કરવું જોઈએ. એમાંથી કોઈ એક અભિગમ અથવા તો એકથી વધારે અભિગમને આપણે ફોલો કરવું જોઈએ. એમાં પહેલો અભિગમ છે યુટિલિટેરિયનિઝમ, એટલે કે ઉપયોગિતાવાદ. ઉપયોગિતાવાદ એને ઇંગ્લિશમાં કહેવાય છે યુટિલિટેરિયનિઝમ. બરાબર. હવે આમાં શું કહેવા માંગે છે? આમાં એવું કહેવા માંગે છે કે જ્યારે તમે કોઈ પણ નિર્ણય બનાવો છો તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે
કે તમારે જેટલા પણ નિર્ણય હશે, ધારો કે તમારે એક નિર્ણય બનાવવાનો છે, તો તમારે એ જોવાનું છે કે મારા નિર્ણય કેટલા છે, મારી પાસે કેટલા રસ્તા છે. મારી પાસે ધારો કે 3 રસ્તા છે. 3 રસ્તામાંથી આપણે જોવાનું કે પહેલા રસ્તામાંથી કેટલા લોકોને ફાયદો થાય છે, કેટલો ફાયદો થાય છે. બીજા રસ્તો પકડીશ તો કેટલા લોકોને અને કેટલો ફાયદો થાય. એ રીતે સેમ ત્રીજા માટે જે નિર્ણય માટે સૌથી વધારે લોકોને સૌથી વધારે ફાયદો થતો હશે, તો એ નિર્ણય જે છે એ નૈતિક આધાર બની જશે. જેમ કે એક્ઝામ્પલ આપું, અફસા, તમે નામ સાંભળ્યું હશે, અફસા એક્ટ, AFSPA. આ AFSPA જે છે એ શું છે? આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ. હવે આ જે નોર્થ ઈસ્ટ જે છે, ઉત્તર પૂર્વીય રાજ્યો જે છે, એમાં અફસા લગાડવામાં આવે છે. એટલે કે એ જે સ્પેશિયલ ફોર્સ જે છે, એટલે કે સૈનિકો જે છે, એને ઘણા બધા હકો આપવામાં આવે છે અને ખુલ્લેઆમ ગોળીબાર કરી શકે છે. એવા ઘણા બધા બીજા પણ હકો આપવામાં આવે છે. હવે જેના ઉપર ગોળીબાર થાય છે એના અધિકારોનું હનન થાય છે, પણ એની સામે બીજા ઘણા લોકોનું રક્ષણ થાય છે. એના કારણે આતંકવાદી પ્રવૃત્તિઓ અટકે છે. ભલે 10 લોકોની હત્યા થાય છે, પણ એની સામે 1000 લોકોની હત્યા થતી બચે છે. 1000 લોકોની હત્યા થતી બચાવી સારી કે 10 લોકોની હત્યા થતી બચાવી સારી? 1000 લોકોની હત્યા થતી બચાવી સારી. મીનિંગ કે વધુ લોકોને વધુ ફાયદો થતો હશે તો એવા સંજોગોમાં આપણે ઉપયોગિતાવાદને ફોલો કરીશું, આ અભિગમને ફોલો કરીશું. તો આ એક અભિગમ છે. બીજો અભિગમ છે અધિકારનો અભિગમ. અધિકારનો અભિગમ. હવે અધિકારનો અભિગમ જે છે એમાં શું કહેવા માંગે છે? એમાં એમ કહેવા માંગે છે કે આપણે એ જોવું જોઈએ, જ્યારે પણ આપણે નિર્ણય લઈએ છીએ ત્યારે આપણે એ જોવું જોઈએ કે સામેવાળા જેટલા પણ લોકો છે એ તમામના તમામ જે અધિકારો છે એ ફૂલફિલ થઈ જાય. એટલે કે એમની પાસે જે રહેલા બેઝિક અધિકાર છે, બેઝિક અધિકાર એટલે કે મૂળભૂત અધિકાર છે, એ તમામ જે અધિકાર છે એ ફૂલફિલ થઈ જાય. હવે અધિકારમાં પણ શું હોય છે? ઘણી બધી વખત વિરોધાભાસ હોય છે. જેમ કે આપણે 1970 પહેલાનો સિનારીઓ લઈએ તો દરેક પાસે હતો સંપત્તિનો અધિકાર, બરાબર, અને બીજો હતો સમાનતાનો અધિકાર. હવે આ બંને અધિકાર જે છે એ વિરોધાભાસ છે. એને કારણે આપણે અધિકારનો એક અધિક્રમ પણ બનાવવો જોઈએ કે કયો અધિકાર જે છે એ વધારે સર્વોચ્ચ છે, કયો અધિકાર જે છે એ નીચે આવશે. જે સર્વોચ્ચ અધિકાર જે છે એને આપણે વધુ ન્યાય આપવો જોઈએ, એટલે વધુ એમને પસંદગીમાં પ્રથમ એને આપવી જોઈએ. હવે જે આ બે અધિકાર હતા એમાં પ્રશ્ન આવ્યો સરકાર પાસે કે કયા અધિકારને આપણે પડતો મૂકવાનો છે. તો શું કર્યું સરકારે? સંપત્તિના અધિકારને પડતો મૂક્યો અને સમાનતાના અધિકારને હજી પણ ચાલુ રાખેલ છે. તો એ જે અભિગમ જે છે એ તમારો કયો અભિગમ કહેવાય છે? અધિકારનો અભિગમ. બરાબર. એ રીતે નિર્ણય લેવાનો છે કે જે લોકો જે છે એમના મેક્સિમમ વધારેમાં વધારે અધિકાર મળી રહે. ત્રીજો અભિગમ છે ન્યાયનો અભિગમ. ન્યાયનો અભિગમ માટે ઘણા બધા જે ફિલોસોફર છે એ ન્યાયના અભિગમની હિમાયત કરે છે. જેમ કે તમે નામ સાંભળ્યું હશે પ્લેટો, તમે નામ સાંભળ્યું હશે એરિસ્ટોટલ, બરાબર, તમે નામ સાંભળ્યું છે જોન રોલ્સ. આ જે પણ ફિલોસોફર છે તમામ લોકો ન્યાયના અભિગમને ફોલો કરે છે, તેમજ એની હિમાયત કરે છે કે આપણે ન્યાયનો અભિગમ અપનાવવો જોઈએ. ન્યાયના અભિગમમાં શું કીધું છે કે જેટલા પણ લોકો આપણી પાસે રહેલા છે, સ્ટેક હોલ્ડર રહેલા છે, એ તમામ સ્ટેક હોલ્ડરને વધારેમાં વધારે ન્યાય મળી રહે, સમાજમાં તમામને ન્યાય મળી રહે. બરાબર. તો આ છે તમારો ન્યાયનો અભિગમ કે જ્યારે પણ તમારે નિર્ણય બનાવવો હશે ત્યારે તમારી સમક્ષ રહેલા જે લોકો છે એને મેક્સિમમ ન્યાય મળી રહે, એ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. આ બાબત જે છે જોન રોલ્સ તો એ હદે કહે છે કે જો કોઈ પણ દેશમાં અથવા વિસ્તારમાં તમામને તમામ રીતે ન્યાય મળતો હશે તો કોઈ પણ અનૈતિક વ્યવહાર કરશે જ નહીં. જોન રોલ્સ ત્યાં સુધી કહે છે. એટલે કે જો ન્યાયનો અભિગમ તમામ લોકો અપનાવશે તો અનૈતિકતાનો પ્રશ્ન ઉભો થશે નહીં. તો આ તમારો હતો ત્રીજો અભિગમ. હવે ચોથો અભિગમ છે સાર્વજનિક હિતનો અભિગમ. સાર્વજનિક હિતનો અભિગમ એટલે કે તમારે તમામ લોકોનું હિત જોવાનું છે કે તમામ લોકોનું હિત શેમાં છુપાયેલું છે. ધારો કે આપણે સાર્વજનિક હિતને આપણે જોઈએ તો રાષ્ટ્રીય શાંતિ,
રાષ્ટ્રમાં શાંતિ હશે તો તમામ લોકોને એ તમામ લોકો માટે સારું કહેવાશે. બરાબર. સેકન્ડ વસ્તુ આપણે જોઈએ કે શુદ્ધ વાતાવરણ અથવા શુદ્ધ પર્યાવરણ. તો શુદ્ધ પર્યાવરણ હશે તો તમામ લોકો માટે સારું છે, નહીં કે મારા માટે, નહીં કે ખાલી તમારા માટે, તમામ જે રહેતા લોકો છે તમામ લોકો માટે સારું છે. ત્રીજી વસ્તુ આપણે જોઈએ કે ન્યાયિક રાજનૈતિક પદ્ધતિ. જો રાજનૈતિક પદ્ધતિ જે છે ન્યાયિક હશે તો તમામ લોકોને વિશ્વાસ થશે, અને વિશ્વાસ હશે તો સરકાર અને લોકો છે એમની વચ્ચેનું અંતર ઘટશે, અને અંતર ઘટશે તો વધુ સારી રીતે વૃદ્ધિ કરી શકશે. નેક્સ્ટ છે આર્થિક વૃદ્ધિ. દેશની આર્થિક વૃદ્ધિ થશે તેમાં દરેક વ્યક્તિની પણ વૃદ્ધિ થશે, ને દરેક વ્યક્તિની વૃદ્ધિ થશે તો દેશની વૃદ્ધિ થશે. એ રીતે આર્થિક વૃદ્ધિ થશે તો તમામ માટે સારું છે. સો જ્યારે પણ નિર્ણય લઈએ છીએ ત્યારે સાર્વજનિક હિત હશે એને આપણે પહેલા મૂકવાનું છે, કે વધારે લોકો વધારે લોકોનું હિત એમાં જળવાઈ રહે છે. બરાબર. તો સાર્વજનિક હિતનો અભિગમ જે છે એ ચોથો અભિગમ છે. બરાબર. એના સિવાય પાંચમો જે અભિગમ છે એ છે સદગુણનો અભિગમ. સદગુણનો અભિગમ. સદગુણને ઇંગ્લિશમાં કહેવાય છે વર્ચ્યુ. તમામનું દરેકના જીવનમાં પોતાનું વર્ચ્યુ અલગ અલગ હોય છે. જેમ કે કોઈના જીવનનું વર્ચ્યુ હોય છે સત્ય અને અહિંસા, કોઈના જીવનનું વર્ચ્યુ હોય છે નિયમિતતા, કોઈના જીવનનું વર્ચ્યુ હોય છે ક્રિએટિવિટી. તો દરેકના જીવનનું જે પણ વર્ચ્યુ હોય છે એ વર્ચ્યુને આપણે વળગી રહેવાનું છે, એ સદગુણને આપણે વળગી રહેવાનું છે. જે પણ થતું હોય, જેમ કે દરેક આપણે નૈતિકતાના ભાગ પાડીશું તો નૈતિકતાના ભાગમાં સામાજિક નૈતિકતા આવશે, એના પછી કોર્પોરેટ નૈતિકતા એટલે કે આપણે જે કામ કરે છે ત્યાં જે નૈતિકતા છે એ આવશે, અને વ્યક્તિગત નૈતિકતા. બરાબર. હવે સામાજિક નૈતિકતા અને કોર્પોરેટ નૈતિકતામાં કઈ અલગ બાબતો કહી હશે, પણ તમારા સદગુણમાં કઈ અલગ હશે તો તમારા સદગુણને તમારે વળગી રહેવાનું છે. એવું કહ્યું છે કે તમે અહિંસાના માનનાર વ્યક્તિ છો, એવું તમે વિચારો કે તમે અહિંસાના માનનાર વ્યક્તિ છો, તો ગમે એ પરિસ્થિતિમાં તમારે અહિંસા જ કરવાની છે. એ શું કહેવાય છે? સદગુણનો અભિગમ. તમને કોઈ મારવા આવે છે તો તમારે એને સામે મારવાનું નથી, એ કહેવાય છે સદગુણનો અભિગમ. બરાબર. તો આ રીતે 5 અભિગમ જોઈએ આપણે. પહેલો અભિગમ કયો હતો? ઉપયોગિતાવાદનો અભિગમ, વધારે લોકોને વધારે ફાયદો થાય. બીજો અભિગમ કયો હતો? કે અધિકારનો અભિગમ, કે વધારે લોકોના અધિકાર જળવા રહે. બરાબર. ત્રીજો અભિગમ કયો હતો? ન્યાયનો અભિગમ, કે વધારે લોકોને ન્યાય મળે. ચોથો અભિગમ કયો હતો તમારો? સદગુણનો અભિગમ, એટલે કે પોતાના વર્ચ્યુ, પોતાના જે સદગુણ છે એને તમારે ફોલો કરવાનું. અને વચ્ચે એક જે આપણે ભૂલી ગયા એ અભિગમ કયો હતો તમારો? આની પહેલાનું જે આપણે વાત કરી એ અભિગમ કયો હતો? સાર્વજનિક હિતનો અભિગમ, એટલે કે સાર્વજનિક એટલે કે તમામનું હિત જળવાઈ રહે તેવું આપણે નિર્ણય લેવો. સો આ અભિગમમાંથી તમે એક અથવા તો વધારે અભિગમને ફોલો કરી શકો છો. એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? સમય ઉપર. જો તમારી પાસે સમય વધારે છે તો તમારે એક અથવા તો એકથી વધારે જે અભિગમ છે એને તમારે જોવા જોઈએ. જો તમારી પાસે નિર્ણય લેવાનો સમય ઓછો છે તો કોઈ પણ એક અભિગમને તમારે વળગી રહેવું જોઈએ. કોઈ પણ એક અભિગમને તમે વળગી રહેશો અને નિર્ણય લેશો તો તમારા મતે એ નૈતિક મૂંઝવણમાંથી તમે દૂર થયા કહેવાશો. તો જ્યારે પણ તમારી પાસે રસ્તા હોય છે ABC, તમારી પાસે રસ્તા હોય છે ABC, કે 3 રસ્તા મારી પાસે છે ને 3 રસ્તામાંથી મારે કોઈ એક રસ્તો પસંદ કરવો છે, તો જો તમે ઉપયોગિતાવાદનો અભિગમ પકડશો તો શું કે એમાંથી લાભ વધારે થાય છે, બીમાંથી લાભ વધારે થાય છે, કે સીમાંથી લાભ વધારે થાય છે, એને લઈને તમે રસ્તો પસંદ કરશો. એ રીતે અલગ અલગ અભિગમને અપનાવીને તમે નૈતિક મૂંઝવણને દૂર કરી શકો છો. બરાબર. તો આ હતો તમારો અભિગમ, એટલે કે ફર્સ્ટ સ્ટેપ હતું કે નૈતિકતાનો આધાર કયો રાખવો. તો નૈતિકતાના આધાર માટે અલગ અલગ આપણે 5 અભિગમ જોઈએ. હવે નૈતિકતાનો આધાર તો આપણે શોધી લીધો, 1 અથવા તો 2, પણ નૈતિકતાના આધાર પછી પરિસ્થિતિને અનુલક્ષીને એ આધારમાં ફેરફાર કેવી રીતે કરવા, પરિસ્થિતિને અનુલક્ષીને કેવી રીતે નિર્ણય કેવી રીતે લેવા. બરાબર. તો એના માટે 3 સ્ટેપ છે. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે નૈતિક દુવિધા શું છે. તમારી પાસે જે દુવિધા છે એ નૈતિક દુવિધા શું છે? સૌથી પહેલા વસ્તુ કે નૈતિક દુવિધા શું છે. તમારી જે નૈતિક દુવિધા છે કે તો નૈતિક મૂંઝવણ છે એકચ્યુઅલીમાં છે શું, કે તમારી નૈતિક દુવિધા શું કરવા માંગે છે.
એમાં તમે પોઈન્ટ પાડો કે ભાઈ કઈ કઈ દુવિધા તમારી પાસે છે. એમાં એક દુવિધા એવી હોઈ શકે કે બે સારા વસ્તુ છે, એક વસ્તુમાં બે રસ્તા છે તમારા, એક સારી છે ને એક ખરાબ છે, એ બેમાંથી તમારે એક પસંદ કરવાની છે. બીજી દુવિધા એવી હોઈ શકે કે બે રસ્તા છે, બંને રસ્તા સારા છે, એ બે સારા રસ્તામાંથી તમારે એક વધારે સારો રસ્તો પસંદ કરવાનો છે. ત્રીજી દુવિધા એવી હોઈ શકે કે બે રસ્તા છે, એમાં બંને રસ્તા જે છે એ ખરાબ છે, ને બંને ખરાબ રસ્તામાંથી કોઈ પણ એક ખરાબ રસ્તો પસંદ કરવાનો છે કમ્પલસરી તમારા માટે. તો એમાંથી કયો આપણે રસ્તો પસંદ કરીએ. સો આ દુવિધા હોઈ શકે છે. બીજી શું વસ્તુ હોઈ શકે છે આમાં કે દુવિધાને ઓળખવાનું, પહેલા તો ઓળખવામાં કે જે પણ મારી પાસે સ્ટેક હોલ્ડર છે એટલે પક્ષકારો છે, એ પક્ષકારોમાં કેવી રીતે એની અસર થશે. ધારો કે હું નિર્ણય લેઉં છું તો કોઈ સમુદાયને અસર થાય છે, કોઈ વ્યક્તિને અસર થાય છે, કોઈ ધર્મને અસર થાય છે, કે કોઈ સ્પેસિફિક દેશ અથવા રાજ્ય અથવા તો તમારા નાનકડું ગામડું એને કઈ અસર થાય છે. જો અસર થતી હશે તો તમારે ખૂબ જ સેન્સિટિવ રીતે એને નિર્ણય લેવાનો છે. તો સૌથી પહેલા તો તમારે આ બધા ક્વેશ્ચન પૂછવાના છે પોતાની જાતને કે કોને કોને અસર થાય છે. બીજી વસ્તુ કે હું જે પણ નિર્ણય લઈશ એ સારા અને ખરાબની વચ્ચે છે, સારા અને સારાની વચ્ચે છે, કે ખરાબ અને ખરાબની વચ્ચે છે. એ પ્રમાણે નિર્ણયમાં સૌથી પહેલું જ્યારે નિર્ણય લેવાનો હોય છે ત્યારે સૌથી પહેલું કામ તમારે કરવાનું છે કે નૈતિક મૂંઝવણને ઓળખો. બીજું કામ શું કરવાનું છે, બીજો સ્ટેપ કે નૈતિક મૂંઝવણમાં તમારી પાસે જે રહેલા રસ્તાઓ છે, અથવા તો તમે સ્પેસિફિકલી કહી શકો, બીજો તમારે શું કરવાનું છે, તમારી પાસે જેટલા પણ વિકલ્પો છે એ વિકલ્પોને તમે ઓળખો. તમે દરેક વિકલ્પોને ઓળખો કે હું કેટલા રસ્તાઓને ફોલો કરી શકું, કયો કયો વિકલ્પ મારી પાસે છે. હું 5 વિકલ્પો મારી પાસે છે તો 5 વિકલ્પોને તમે યાદ કરો અથવા તો એક પેપરમાં લખી જાઓ. હવે 5 વિકલ્પો તમારી પાસે રહેલા છે, એ 5 વિકલ્પમાંથી કોને કેટલી અસર થશે એમાંથી તમે ગમે અભિગમ અપનાવી શકો છો. આપણે જે અભિગમ જોયા 5, એમાંથી આના માટે તમે ગમે અભિગમ અપનાવી શકો છો. એ જે પણ લોકો જોડાયેલા છે એને અસર કેટલી થશે એ તમે જુઓ. બરાબર, એ 5 રસ્તા 5 વિકલ્પો તમારી પાસે છે, તમારી પાસે અસર આવી ગઈ. હવે તમે જુઓ કે કોઈ એવો તમારી પાસે ક્રિએટિવ વિકલ્પ તમારી પાસે છે કે જે આ 5 વિકલ્પો તમારી પાસે હતા એ 5માંથી છઠ્ઠો વિકલ્પ તમે બનાવી શકો છો કે જેથી જે અસર છે એ નેગેટિવ અસર ઓછી થાય અને પોઝિટિવ અસર વધારે થાય. બરાબર, તો એ રીતે તમે જોવા જશો તો તમારો નિર્ણય કરવો ઈઝી પડી જશે. આ રીતે જે પણ 5 ક્વેશ્ચન છે, 5 ક્વેશ્ચન તમે પૂછો કે દરેક જે પણ વિકલ્પ મારી પાસે છે એની અસર કેટલી થાય છે. 5 વિકલ્પ છે, છઠ્ઠો વિકલ્પ હું કઈ બીજો બનાવી શકું છું કે જેવો નિર્ણય લઈ શકું છું બધા મિક્સ કરીને. જો બનાવી શકતા હોય અને એ પ્રમાણે જો નિર્ણય લઈ શકતા હોય તો ખૂબ જ સારું. બરાબર, એના પછી તમે જે અભિગમ આપણે 5 અભિગમ જોયા એ 5 અભિગમને તમે એનાલિસિસ કરો કે ઉપયોગિતાવાદ સારું છે કે ભાઈ અધિકારનો અભિગમ સારો છે, ન્યાયનો અભિગમ સારો છે, અથવા તો તમે જે વર્ચ્યુ એટલે કે સદગુણનો અભિગમ સારો છે, સાર્વજનિક હિત એનો અભિગમ સારો છે. પછી એક કરતા વધારે અભિગમને તમે કમ્પેર કરો કે ઉપયોગિતા વાળા અભિગમમાં જે 5 મારી પાસે વિકલ્પો છે, ઉપયોગિતા વાળા અભિગમમાં મારી પાસે 1 નંબર આવ્યો કે 1 નંબરનો નિર્ણય મારી પાસે લેવો છે. અધિકારનો અભિગમ જે છે એમાં 2 નંબરનો જે છે એ નિર્ણય લેવાનો મારી પાસે આવે છે. બરાબર, એના પછી મારી પાસે જે ન્યાયનો અભિગમ છે એમાં પણ મારે 2 નંબરનો જે નિર્ણય લેવાનો એ આવે છે. એના પછી મારી પાસે જે સદગુણનો અભિગમ છે એમાં પણ 2 નંબરનો નિર્ણય લેવાનો આવે છે. એના પછી સાર્વજનિક હિત છે એમાં પણ 2 નંબરનો નિર્ણય લેવાનો આવે છે. તો 2 નંબરના નિર્ણયમાં વધારે અભિગમ તમારા પાર્ટ ભજવે છે, ભાગ ભજવે છે. એટલે તમારે નિર્ણય કયો લેવાનો છે, 2 નંબરનો, એટલે કે સેકન્ડ જે વિકલ્પ તમારી પાસે ઉપલબ્ધ છે એ તમારે નિર્ણય લેવાનો છે. સો આ જે આખું હતું, આખો જે સવાલ હતો એ સવાલ સમાપ્ત થયો છે. એન્ડમાં એટલે કે તમે જે કન્ક્લુઝન લખો છો એ કન્ક્લુઝનમાં તમે એ રીતે લખી શકો કે એથિક્સમાં એટલે કે નીતિશાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ પૂર્ણ રીતે સાચી અથવા પૂર્ણ રીતે ખોટી હોતી નથી. કોઈ પણ ડિસિઝન એટલે કે કોઈ પણ નિર્ણય પૂર્ણ રીતે સાચો અથવા પૂર્ણ રીતે ખોટો હોતો નથી. સો જે અભિગમ છે અભિગમને આપણે અપનાવવાના છે. જે પણ અલગ અલગ સ્ટેપ આપ્યા છે એ સ્ટેપને આપણે ફોલો કરવાના છે અને એના થકી જે પણ નિર્ણય આવે છે એ નિર્ણયને લેવાનો છે કે જેથી વધુ નૈતિક આપણે કાર્ય કરી શકીએ. આ રીતે તમે કન્ક્લુઝન જે છે કન્ક્લુઝનને તમે લખી શકો છો. બરાબર, આ જે આપણે આખો સવાલ જોયો એમાં ઘણી બધી ટેકનિકલ શબ્દો, ટેકનિકલ વાક્યો આવ્યા. બરાબર, આપણે ઇઝીલી આપણે ઉદાહરણ થકી સમજવાની કોશિશ કરી.
હવે જે ટેકનિકલ લેંગ્વેજ અથવા ટેકનિકલ શબ્દો હું એટલા માટે બોલું છું કારણ કે એ શબ્દો અથવા એ વાક્યો જે છે એ તમારા પેપરમાં લખવાના છે. આપણે જે રોજબરોજની ભાષા બોલીએ છીએ, ચીલા ચાલુ ભાષા બોલીએ છીએ, એ ભાષા આપણે પેપરમાં લખવાથી આપણને માર્ક્સ મળી રહેશે નહીં. એના માટે હું આ જે પણ શબ્દો અથવા જે પણ વાક્ય બોલું છું એના માટે જ બોલું છું કારણ કે એ વાક્યો એ શબ્દો લખવાથી તમને વધારે માર્ક્સ મળશે. આ લેક્ચરમાં જે રીતે ઉદાહરણો આપીને સમજાવ્યું એ તમામ ઉદાહરણો સ્પેસિફિકલી આના માટે કામના હતા. જે પણ તમે ઉદાહરણો જોયા છે એ ઉદાહરણો તમે એક બુકમાં લખી જાઓ અને એ ઉદાહરણો જ્યારે પણ આવા કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો એ ક્વેશ્ચનમાં તમારે લખવાના છે. બરાબર? ચલો, સો આ લેક્ચર અહીં સમાપ્ત થાય છે અને જે આ ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચનના આન્સરના રૂપમાં તમને બધી સમજ પડી હશે હું આશા રાખું છું. અને આ જે સિરીઝ છે એ સિરીઝ ખૂબ જ આગળ જઈ રહી છે. ખૂબ લોકો સપોર્ટ કરી રહ્યા છે અને જે લોકો જોડાય છે એ લોકો ખૂબ જ સેટિસ્ફાઈ રીતે અમને આન્સર આપે છે અને અમે એમને ચેક કરીને આપી રહ્યા છે. સો આ સિરીઝમાં તમે જો નિયમિત રીતે જોડાયા ના હોય તો તમે નિયમિત રીતે જોડાઈ જાઓ. તમારો કોઈ પણ ફ્રેન્ડ કે જે મેન્સની તૈયારી કરતા હોય કે જેમને ખબર ના હોય તો એમને જણાવો કે આવી કોઈ સિરીઝ ચાલે છે અને આપણી ટીમ સખત રીતે આ સિરીઝની પાછળ મહેનત કરી રહ્યા છે. આ 40 મિનિટનો કે 45 મિનિટનો વિડીયો જે છે એમાં એક પણ એવું વાક્ય કે એક પણ એવો શબ્દ નહીં હોય કે જે ખાલી તમને કામને લાયક હશે નહીં. તમામ વસ્તુ તમારે ભણવા લાયક છે. સો આવી જે કન્ટેન્ટ બનાવે છે આવા કન્ટેન્ટ માટે તમે વધુને વધુ શેર કરો અને આપણા યુટ્યુબ પ્લેટફોર્મમાં તમામને આમંત્રિત કરો. સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું એક સવાલ સાથે, એના સવાલના વિસ્તૃત જવાબ સાથે. ત્યાં સુધી તમામને જય હિન્દ, જય ભારત.